દિલ્હીના દક્ષિણ નેબસરા વિસ્તારમાં એક વ્યક્તિ તેની પત્ની અને પુત્રી સહિત એકના ઘરના 3 લોકોની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ટ્રિપલ મર્ડર પર સીએમ આતિશીએ કહ્યું કે આજે સવારે નેબસરાયમાં એક જ પરિવારના 3 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ પહેલી ઘટના નથી જે દિલ્હીમાં વધતા ગુનાઓને હાઇલાઇટ કરે છે. જો કે છેલ્લા 2 મહિનામાં અત્યાર સુધી 2 પોલીસ કર્મીઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.